ગુજરાતવાસીઓ આજે પણ સાવધાન રહેજો, કારણ કે 10 વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 16 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું, 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, તો સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લામાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી। ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદની સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આખા ગુજરાતમાં વરસાદની આગાહી છે। 10 વાગ્યા સુધી એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે ગુજરાતવાસીઓ સાવધાન થઈ જજો, કારણ કે એક તરફ ગઈકાલે વરસેલા વરસાદના પાણી તો હજી ઓસર્યા નથી અને એવામાં 10 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। પછી તે સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, આ તમામ ઝોનમાં એટલે કે આખા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં જોવા જઈએ તો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, કચ્છ અને બનાસકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। કામેશ અમારી સાથે જોડાયા છે, કામેશ ચોકસી। કામેશ, 10 વાગ્યા સુધી વરસાદની આગાહી, એ પણ અતિ ભારે વરસાદની આગાહી, ગુજરાતવાસીઓને સાવધાન રહેવા અપીલ કરવામાં આવી છે। મેપના માધ્યમથી જણાવશો કે કયા જિલ્લામાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ રહેશે? બિલકુલ પ્રીતિ, આપને જણાવી દઉં કે ગુજરાતમાં અત્યારે એક બાજુ હાફ ફાટ્યાનો માહોલ છે, કારણ કે કહી શકાય કે આસમાની આફત જે છે એ હવે અનરાધાર વરસી રહી છે અને તે હવે આફતનું સ્વરૂપ લઈ રહી છે। આજની વાત કરવામાં આવે તો આજે પણ અડધાથી વધુ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આપણે મેપના માધ્યમ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું કે હવામાન વિભાગ દ્વારા કઈ જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, કઈ જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને કઈ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, જેની સીધી અસર અત્યારે વિવિધ ભાગોમાં જોવા મળશે। વહેલી સવારની જ વાત કરવામાં આવે તો મેટ્રો સિટી અમદાવાદથી માંડીને વિવિધ ભાગોમાં વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ ગઈ છે। હવે આપણે જોવાનું એ રહેશે કે આજે આખો દિવસ કયા કયા ભાગોમાં ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા જે એલર્ટ આપવામાં આવ્યું છે તેની કેવી અસર જોવા મળી શકે છે। આપણે મેપના માધ્યમ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો સિસ્ટમમાં અત્યારે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। ગુજરાતના નકશાની વાત કરવામાં આવે તો સૌપ્રથમ કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદ વાત કરવામાં આવે બનાસકાંઠાની તો બનાસકાંઠામાં પણ આજે ભારે મેઘખાંગા થાય તે સ્થિતિને પણ નકારી શકાય તેમ નથી, કારણ કે બનાસકાંઠામાં પણ ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે જે પાટણની વાત કરવામાં આવે, મહેસાણાની વાત કરવામાં આવે, સાબરકાંઠાની વાત કરવામાં આવે તો ત્યાં આગળ પણ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આ સાથે જ વાત કરવામાં આવે સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદની સંભાવના છે। મેટ્રો સિટી અમદાવાદમાં પણ આજે ધમાકેદાર વરસાદની બેટિંગ યથાવત જોવા મળી શકે છે, કારણ કે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આ સાથે જ વાત કરવામાં આવે અન્ય ભાગોની તો ગાંધીનગરમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદના વિવિધ ભાગોમાં ગ્રામ્યમાં પણ ખૂબ સારો વરસાદ પડે તેવી સંભાવના છે। આ સાથે જ વાત કરવામાં આવે બોટાદની તો બોટાદમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે। આ સાથે જ વાત કરવામાં આવે ખેડાની તો ખેડા જિલ્લામાં પણ આજે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। પંચમહાલની વાત કરવામાં આવે તો પંચમહાલમાં પણ ભારે વરસાદની સંભાવના અત્યારે બળવત્તર બની ગઈ છે। આ સાથે જ વાત કરવામાં આવે આણંદની, અન્ય ભાગોની વાત કરવામાં આવે તો ભરૂચની પણ, દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો ભરૂચમાં પણ આજે ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આ સાથે જ વાત કરવામાં આવે મધ્ય ગુજરાતના વડોદરાની તો વડોદરામાં પણ ભારે વરસાદની સંભાવના છે, રેડ એલર્ટ જારી કરવામાં આવી રહ્યું છે। આ સાથે જ વાત કરીએ અન્ય ભાગોની તો સૌરાષ્ટ્રમાં ભાવનગર જે છે ત્યાં આગળ પણ ભાવનગર, અમરેલી, બોટાદ સહિતના ભાગોમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આ સાથે જ વાત કરવામાં આવે ઓરેન્જ એલર્ટની તો મોરબીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। જામનગરની વાત કરવામાં આવે, દેવભૂમિ દ્વારકાની વાત કરવામાં આવે, રાજકોટની વાત કરવામાં આવે, આ તમામ જે ભાગો જે છે ત્યાં આગળ ખાસ કરીને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। જૂનાગઢની વાત કરવામાં આવે તો જૂનાગઢમાં પણ ગયા સપ્તાહે મેહુલિયો વરસી ગયો અને આજે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજકોટ શહેર અને ગ્રામ્યમાં પણ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। અને આ સાથે જ વાત કરવામાં આવે અરવલ્લીની તો અરવલ્લી, મહીસાગર, દાહોદ સહિતના ભાગોમાં પણ ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે। છોટાઉદેપુરની વાત કરવામાં આવે તો છોટાઉદેપુરમાં પણ વરસાદી ઝાપટા 72 કલાક દરમિયાન નોંધાયા છે। આજે પણ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આ સાથે જ વાત કરવામાં આવે તાપીની તો તાપીમાં પણ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે ને ત્યાં આગળ પણ કહી શકાશે કે મધ્યમથી ભારે વરસાદ પડે તે સંભાવનાને નકારી શકાય તેમ નથી। સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મહત્તમ ગુજરાતના ભાગો જે છે તેમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે। એટલે આજે પણ ગુજરાત માટે આજનો દિવસ ભારે છે, કારણ કે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે। બિલકુલ, આભાર કામેશ તમામ વિગતો માટે। તો
તો દક્ષિણ ગુજરાતમાં જળ પ્રલય જેવી સ્થિતિ છે. 36 કલાકમાં ઉમરગામમાં 51.56 ઇંચ વરસાદ ખાબક્યો. કપરાડામાં 38 અને નાના પૌઢામાં 36 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે ખેરગામમાં 31 ઇંચ વરસાદ પડ્યો. વાંસદામાં 31, પારડીમાં 30 અને ધરમપુરમાં 29 ઇંચ વરસાદ ખાબક્યો. જળબંબાકારના પગલે આર્મીના 70 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 4 લોકોના મોત નીપજ્યાની પણ માહિતી મળી રહી છે.